નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીની અંદર ટોપિક જોતા હતા પોષક ચક્રની વાત કરેલી, એટલે કે ન્યુટ્રન્ટ સાયકલની આપણે વાત કરી રહ્યા હતા. તો ન્યુટ્રન્ટ સાયકલની અંદર જે કેટલીક ઇન્ટ્રોડક્શન છે. પોષક ચક્ર ન્યુટ્રન્ટ સાયકલ એટલે શું? તો જેની અંદર આપણે જાણીએ છીએ કે વૃદ્ધિ, પ્રજનન કે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણે પોષક ઘટકોની જરૂર પડતી હોય છે. વિવિધ સજીવોની અંદર આપણે અગાઉ જાણીએ છીએ કે વૃદ્ધિ, વિકાસ કે પ્રજનન કે દેહધાર્મિક વિવિધ ક્રિયાઓ કરવા માટે આપણે શાની જરૂર પડે છે? એ વિવિધ પોષક ઘટકોની જરૂરિયાત ઊભી થાય છે. તો વિવિધ પોષક ઘટકોની અહીં જરૂરિયાત છે. તો આવા વિવિધ પોષકોની જરૂરિયાત આવશ્યકતા માટે આપણે શાની જરૂર પડશે? તો વિવિધ પોષક ઘટકો વૃદ્ધિ, પ્રજનન કે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણે જાણીએ છીએ તેમ વિવિધ સજીવોની વિવિધ વૃદ્ધિ, પ્રજનન કે વિવિધ દૈહિક ક્રિયાઓનું નિયમન માટે પોષક ઘટકોની આપણે જાણીએ છીએ કે એ આવશ્યકતા રહે છે. હવે એક વ્યાખ્યા આપેલી છે કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે શું? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે શું? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે શું? તો આપણે આગળ જોઈએ કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે શું? કે આપેલ સમય જે ભૂમિમાં કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ જેવા વગેરે જેવા જે પોષકોની હાજરી હોય તત્કાલીન જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ જેવા પોષકોની માત્રાને આપણે શું કહેવાય? તો સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ આપેલ સમયની વાત કરેલી છે કે કોઈ આપેલ સમયે ભૂમિમાં તત્કાલીન જે ઘટકો હાજર હોય, તત્કાલીન ત્યાં હાજર હોય કયા ઘટકો? કે કાર્બન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને નાઇટ્રોજન જેવા ઘટકોની તત્કાલીન ભૂમિની અંદર જે આપેલ સમય હાજર હોય, તો એ માત્રાને આપણે સ્ટેન્ડિંગ સ્ટેટ, તો સ્ટેન્ડિંગ એટલે ઊભો કહી શકાય, સ્થિતિ એટલે કે અત્યારે હાલ તાત્કાલિક આપેલ સમય ભૂમિમાં તત્કાલીન જે ઘટકો હાજર હોય કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ જેવા ઘટકોની જે તત્કાલીન માત્રા હાજર હોય એને આપણે સ્ટેન્ડિંગ સ્ટેટ અથવા ઉપલબ્ધ, અત્યારે હાલ ઉપલબ્ધ છે તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. હવેનો જે આપણે ઉપલબ્ધ સ્થિતિની વાત કરીએ તો એવું કહે છે કે એ આપેલ સમયે ભૂમિની અંદર ભાઈ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ જે માત્રા તત્કાલીન હાજર છે, તો એવું કહે છે કે એ દરેક નિવસન તંત્રમાં આપણે જોઈએ તો દરેક નિવસન તંત્રમાં એ જુદી જુદી એની સ્થિતિ જોવા મળે છે, પરિસ્થિતિ જુદી હોય છે. કે જંગલનું નિવસન તંત્ર હોય તો તત્કાલીન થી આપણે ચેક કરીએ કે ભાઈ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમની માત્રા અલગ હશે. તૃણ પ્રદેશની નિવસન તંત્રની તો એ અલગ હશે. સમુદ્રના નિવસન તંત્રની તો એ માત્રા ત્યાં અલગ જોવા મળે છે. રણ પ્રદેશની નિવસન તંત્રની તો માત્રા અલગ જોવા મળે છે. એટલે એવું કે જુદા નિવસન તંત્રમાં આ સ્થિતિ એ જુદી હોય. કોની? તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ ની માત્રા એ દરેક નિવસન તંત્રમાં આપણે ચેક કરીશું તો એ માત્રા અલગ જોવા મળે છે. એટલે કે છે કે જુદા નિવસન તંત્રમાં એ જુદી હોય છે, પ્લસ એ ઋતુ પ્રમાણે પણ બદલાય છે. કે માની લો કોઈ આપણે જંગલનું નિવસન તંત્ર છે અને એ જંગલના નિવસન તંત્રમાં આપણે ઉનાળાની અંદર
કાર્બન નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે કેલ્શિયમની જે માત્રા જોઈ એ જ માત્રા માની લો કે આપણે શિયાળાની અંદર કે ચોમાસાની અંદર ચેક કરવામાં આવે તો એ પોષક ઘટકોની માત્રા કેવી હોય અલગ હોઈ શકે છે એટલે અહીંયા એવું કહે છે કે ઋતુ પ્રમાણે આ માત્રા જે છે તત્કાલીન જુદા જુદા ઘટકો જે આપેલા છે એટલે કે ઉપલબ્ધિ સ્થિતિ અવસ્થા એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ જે છે સ્થિતિ એ બદલાય છે અલગ અલગ હોય છે ત્યાર પછી આપણે જાણીએ છીએ કે પોષક ઘટકો જે હોય જુદા જુદા જે પોષક ઘટકો હોય છે એ પોષક ઘટકો એ નિવસન તંત્રોની અંદર એ શું કરે છે એનું ચક્રીયકરણ થતું હોય છે એ ક્યારે એ નિવસન તંત્રમાંથી દૂર થતા નથી એટલે કે નિવસન તંત્રોમાંથી દૂર નહીં થતા પોષક ચક્રણ કે નિવસન તંત્રોમાંથી ક્યાં ગયો પોષકો એ નિવસન તંત્રમાંથી ક્યારે સંપૂર્ણ રીતે દૂર થતા નથી પોષકો એટલે કે આપણા જે પોષક તત્વો છે એ નિવસન તંત્રોમાંથી ક્યારે દૂર થતા નથી પરંતુ એનું શું થતું હોય છે સાયકલિંગ એટલે કે એનું ચક્રીયકરણ ચાલુ રહે છે એટલે કે એનું સાયકલિંગ જે હોય ચક્રીયકરણ જે હોય તો ચક્રીયકરણની આપણે વાત કરીશું કે ચક્રીયકરણ એનું ચાલુ રહે છે નિવસન તંત્રમાં ક્યારે દૂર નથી થતા પરંતુ એનું સાયકલિંગ રીસાયકલિંગ એટલે કે પુનઃચક્રણ એ હંમેશા ચાલુ રહે છે હવે આપણો શબ્દ આવશે કે ભાઈ પોષક ચક્રણ એટલે શું ન્યુટ્રન્ટ સાયકલ એટલે શું તો નિવસન તંત્રમાં પોષક ચક્રણ એટલે શું ન્યુટ્રન્ટ સાયકલ એટલે શું તો આપણે જાણીએ છીએ કે નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા જે પોષક તત્વો છે એની ગતિશીલતાને આપણે શું કહે છે ગોળ ફરે છે પણ કોના દ્વારા એ વિવિધ ઘટકો દ્વારા વિવિધ ઘટકો કયા તો એ વિવિધ ઘટકો કયા જીવ સૃષ્ટિની વાત કરી છે સજીવોની વાત કરી છે તો સજીવ એટલે કે ઉત્પાદકોની વાત કરીએ આપણે ઉપભોગ્યોની વાત કરીએ વિઘટકોની વાત કરીએ તો આ બધા સજીવો જે કહેવાય જેને આપણે એક શબ્દ કહેવો હોય તો જીવ સૃષ્ટિ અથવા તો જૈવિક ઘટકો અને બીજા કયા ઘટકો અજૈવિક ઘટકો અથવા તો ભૌતિક સૃષ્ટિ કહેવું હોય તો પણ કહી શકાય એટલે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કહી શકાય જૈવિક ઘટકો અથવા સજીવો કહી શકાય અથવા ભૌતિક સૃષ્ટિ અથવા જૈવિક પરિબળો દ્વારા એટલે કે વિવિધ ઘટકો દ્વારા નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા પોષકોની ગતિશીલતાને આપણે પોષક ચક્ર તરીકે ઓળખીએ છીએ નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા વિવિધ ઘટકો એટલે કયા સજીવો ઉત્પાદકો ઉપભોગ્યો વિઘટકો આ બધા વિવિધ ઘટકો અને અજૈવિક ઘટકો એટલે કે જમીનની વાત કરીએ છે પાણી હવા વગેરેની વાત કરીએ તો આવા જૈવિક ઘટકો એ ભૌતિક સૃષ્ટિ જેને કહેવાય તો આ ઘટકો દ્વારા જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા એ સાયકલિંગ ચાલુ રહે છે કોનું પોષક ઘટકોનું જે ગતિશીલતા છે એ ગતિશીલતાને આપણે પોષક ચક્રણ તરીકે ઓળખીએ છીએ ન્યુટ્રન સાયકલ કહેવાય તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ બીજો જૈવ ભૂ રાસાયણિક ચક્રો શબ્દ વાપરીએ છીએ જૈવ ભૂ રાસાયણિક ચક્રો પણ આપણે શબ્દ ઘણીવાર પ્રયોજતા હોઈએ છીએ કે જૈવ ભૂ રાસાયણિક ચક્ર શબ્દ પણ વાપરીએ છીએ જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે બાયો જીઓ કેમિકલ સાયકલ જેને કહેવાય જૈવ એટલે આપણે જાણીએ છીએ જૈવ એટલે બાયો એટલે કયા જૈવ એટલે સજીવો સજીવ સૃષ્ટિ કહી શકાય સજીવ સૃષ્ટિ જૈવિક ઘટકોની વાત છે જૈવિક ઘટકો ઉત્પાદકો ઉપભોગ્યો વિઘટકો આ બધા જ જૈવિક સૃષ્ટિમાં આવશે તે એ જૈવિક સૃષ્ટિની વાત છે ખ્યાલ આવશે જૈવિક સૃષ્ટિની વાત છે કઈ તો આ બાયો એટલે જૈવિક સૃષ્ટિ ભૂ એટલે જીઓ એટલે આપણે જાણીએ છીએ કે ભૌતિક સૃષ્ટિ અજૈવિક ઘટકો પર્વતો હવા પાણી વગેરે
એટલે આપણે એને એક શબ્દમાં કેવું હોય તો ભૌતિક સૃષ્ટિ કહી શકાય. એટલે બાયો એટલે જૈવ ભૌતિક સૃષ્ટિ ઉત્પાદકો ઉપભોગ્ય વિઘટકો દ્વારા. ત્યારબાદ જીવો એટલે સજીવ જીવ સૃષ્ટિ. જીવો ક્યાં બાયો એટલે સજીવ જીવ સૃષ્ટિ. જીવો એટલે ભૌતિક સૃષ્ટિ. તો બાયો જીવો, જૈવ ભૂ અને રાસાયણિક એટલે કેમિકલ. કેમિકલ એટલે કોની વાત છે? આ રાસાયણિક ઘટકોની વાત છે. આપણે દાખલા તરીકે નાઇટ્રોજન કે કેલ્શિયમ કે ફોસ્ફરસ ની વાત છે. તો રાસાયણિક એટલે આપણે સમજવાનું કેમિકલ. કેમિકલ એટલે રસાયણો. તો રાસાયણિક ઘટકોની વાત છે કોની? કાર્બન કે નાઇટ્રોજન ની વાત છે. તો ક્લિયર. બાયો એટલે જૈવિક સૃષ્ટિ, જૈવિક પરિબળો, સજીવ સૃષ્ટિ. ભૂ એટલે ભૌતિક સૃષ્ટિ, જૈવિક અને ભૌતિક સૃષ્ટિ. માં શું થશે? રાસાયણિક. એટલે રાસાયણિક એટલે કયા? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. એનું શું થાય છે? ચક્ર એટલે સાયકલિંગ થાય છે. એટલે એને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આવા જે પોષક ચક્રો જે હોય, બરાબર, આપણે ધ્યાનથી સમજી લઈશું કે આવા જે રાસાયણિક ચક્રો જે હોય એ રાસાયણિક આવા જે જૈવ રાસાયણિક ચક્રો છે એ પોષક ચક્રો જે હોય એ બે પ્રકારના છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. તો એ બે પ્રકાર કયા છે? એક વાયુરૂપ અને બીજું છે અવસાદી ચક્ર. એક વાયુરૂપ છે અને બીજું છે અવસાદી ચક્ર. તો વાયુરૂપ એટલે આપણે જાણીએ છીએ કે વાયુરૂપ અને અવસાદી ચક્ર એવા પોષક ચક્રો બે પ્રકારના છે. વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્રની વાત કરેલી છે. તો વાયુરૂપ ચક્ર એટલે શું? કે જેનું સંચય સ્થાન, જેનો સોર્સ કયો હોય? હવા જે હોય, વાતાવરણ હોય. તો વાતાવરણ હોય એવો સોર્સની વાત કરી છે વાયુરૂપ. જ્યારે અવસાદી ચક્ર એટલે જેનો સોર્સ એ પૃથ્વીનો પોપડા જે હોય, પૃથ્વીના જે પોપડાવાળો જે વિસ્તાર છે કે પૃથ્વીના પોપડાની અંદર જેનો સંચય સ્થાન હોય. તો આ એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે વાયુરૂપનો સોર્સ કયો? વાતાવરણ. તો પૂછી શકાય વાતાવરણમાં જોવા મળતું ચક્ર, વાતાવરણનો સોર્સ સંચય સ્થાન હોય તો વાતાવરણ જેનો સોર્સ હોય એને વાયુરૂપ ચક્ર કહેવાય. જ્યારે પૃથ્વીનો પોપડો, ખડકો જે સોર્સ હોય એને આપણે અવસાદી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના પોપડા તરીકે જેનો સોર્સ હોય તેને આપણે અવસાદી ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આપણે યાદ રાખવાનું કે વાયુરૂપની અંદર કયા આવશે? નાઇટ્રોજન અને કાર્બન ચક્ર આપેલા છે. નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર. તો નાઇટ્રોજન આપણે જાણીએ છીએ, કાર્બન ચક્રની વાત છે તો નાઇટ્રોજન આપણે જાણીએ છીએ કે એનો મુખ્ય સોર્સ કયો છે? વાતાવરણ છે નાઇટ્રોજન. તો આપણે યાદ રાખીશું એમસીક્યુ માટે ખાસ અગત્યનું, મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યના એમસીક્યુ માટે આ પ્રશ્ન ઘણીવાર પૂછાય. તો નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર એ વાયુરૂપ ચક્રનું દ્રષ્ટાંત છે. અવસાદી ચક્ર જેનો સોર્સ સંચય સ્થાન ખડકો છે, પૃથ્વીનો પોપડો છે. તો એની અંદર આપણે યાદ રાખીશું સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર. સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. તો હવે આપણે સિલેબસમાં બે જ આપેલા છે કે વાયુરૂપ ચક્રનો એક દ્રષ્ટાંત એટલે આપણે આપેલું છે કાર્બન ચક્ર અને અવસાદી ચક્ર એટલે પૃથ્વીના પોપડા જે પોપડા જે હોય તો એ પૃથ્વીના પોપડાની વાત કરેલી છે કે ભાઈ સલ્ફર, ફોસ્ફરસ ચક્ર વગેરે જે અવસાદી ચક્રના દ્રષ્ટાંત છે. તો એની અંદર આપણે માત્ર કયું જોવાનું? ફોસ્ફરસ ચક્રની વાત કરેલી છે. તો આપણે ફોસ્ફરસ ચક્ર એમાં જોઈશું. હવે આગળ આપણે જોઈએ કે કેટલાક જે પરિબળો છે જે પોષકોને મુક્ત કરવામાં, વાતાવરણમાં જે મુક્ત કરવા છે તેની અંદર કેટલાક પરિબળો ભાગ ભજવે છે. તો ભૂમિ, ભેજ, તાપમાન અને પીએચ જેવા જે પરિબળો છે, તો ભૂમિ, ભેજ, તાપમાન અને પીએચ વગેરે જેવા પરિબળો છે એ વાતાવરણની અંદર
વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું એ નિયંત્રણ કરે છે. ભૂમિ, ભેજ, તાપમાન અને pH જેવા પરિબળો જે છે એ પરિબળો વાતાવરણની અંદર જે મુક્ત કરે છે, વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયમન કરે છે. મતલબ કે એ ઘટકોની અંદર જો વધઘટ થાય, તાપમાન, ભેજ, તો વાતાવરણની અંદર જે પોષકો જે મુક્ત થતા હોય એ ક્રિયાની અંદર વધઘટ થતી હોય છે. હવે આપણે એવું કહે છે કે ઇન્ફ્લક્સ શબ્દ આવી ગયો કે અંદર દાખલ થવા માટે, અંદર દાખલ થવા આપણે જાણીએ છીએ ઇન્ફ્લક્સ એટલે અંદર પ્રવેશ કહી શકાય, અંદર દાખલ અથવા તો પ્રવેશ. તો ખનિજ ઘટકો પોષક દ્રવ્યો છે એ પોષક તત્વો અંદર દાખલ થાય એટલે જીવ સૃષ્ટિની અંદર દાખલ થાય એટલે ઇન્ફ્લક્સ કહેવાય. જીવ સૃષ્ટિ એટલે ઉત્પાદકો, ઉપભોગ્યો, વિઘટકો. સજીવ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ શબ્દ વાપરી શકાય. તો આ જીવ સૃષ્ટિની અંદર દાખલ થાય પોષક ઘટકો જીવ સૃષ્ટિની અંદર દાખલ થાય તો એ દાખલ થવા માટે આપણે ઇનફ્લક્સ શબ્દ વાપરીએ છીએ. અને એની અંદરથી પછી બહાર જ્યારે નીકળે છે કે એ શું કરે છે, જીવ સૃષ્ટિમાંથી વનસ્પતિ કે પ્રાણીઓ આપણે જાણીએ છીએ કે મૃત્યુ પામે એના વિઘટકો દ્વારા શું થાય, એનો રૂપાંતર ફરીથી કાર્બનિકમાંથી અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર થઈ જાય અને ફરીથી જમીનમાં કે ભૂમિની અંદર એ ભળી જતા હોય છે. તો એ પાછા એમાંથી બહાર નીકળે, જીવ સૃષ્ટિમાંથી બહાર નીકળે તો બહાર નીકળે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઇફ્લક્સ કે પોષક ઘટકો દાખલ થવા જીવ સૃષ્ટિમાં, તો એના માટે ઇનફ્લક્સ. અને એની અંદરથી બહાર નીકળવા તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઇફ્લક્સ. ઇનફ્લક્સ દાખલ થવા માટે, બહાર નીકળવા માટે ઇફ્લક્સ શબ્દ આપણે વાપરીએ છીએ. તો હવે એ જીવ સૃષ્ટિની અંદર દાખલ થવા કે એમાંથી બહાર નીકળવા માટે એનો અનબેલેન્સ થાય તો એને સંતુલિત કરવા માટે, જો અસંતુલિત થાય, એની કમી થાય તો એના માટે એ સંચય સ્થાનોની ક્રિયાશીલતા જરૂરી છે. સંચય સ્થાનોની ક્રિયાશીલ બને છે. જો જીવ સૃષ્ટિ અને જે ભૌતિક સૃષ્ટિ હોય એની અંદર દાખલ થાય, એમાંથી બહાર નીકળે તો એની અંદર જે કમી પૂર્ણ થાય કે કમી વર્તાય તો એ બેલેન્સ કરવા માટે એ સંચય સ્થાનો જે હોય, સંચય સ્થાનો ક્રિયાશીલ બને છે. એટલે કે સંચય સ્થાન વાતાવરણ હોય કે પૃથ્વીનો પોપડો હોય તો એ ક્રિયાશીલ બને છે અને આનું બેલેન્સને એ દૂર કરે છે, કમી દૂર કરે છે. તો આપણે ઇન્ટ્રોડક્શનમાં આટલું યાદ રાખીશું કે કોઈ પણ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે આટલી વસ્તુ યાદ રાખીશું. કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે? તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એક વસ્તુ યાદ રાખીશું. તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે કહ્યું કે વૃદ્ધિ, પ્રજનન કે દૈહિક ક્રિયાઓ કરવા માટે પોષક ઘટકોની આવશ્યકતા, એક મુદ્દો. બીજો મુદ્દો કયો? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે શું? તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે આપણે યાદ રાખીશું કે આપેલ સમયે ભૂમિમાં તત્કાલીન હાજર કયા કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા વગેરે જેવા પોષક ઘટકોની જે હાજરી હોય તત્કાલીન, જેને આપણે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહે છે. જુદા જુદા નિવસન તંત્રોમાં આ ઉપલબ્ધ સ્થિતિ કેવી હોય? જુદી જુદી હોય. જાણીએ છીએ કે ભાઈ કાર્બન કે ફોસ્ફરસ કે કેલ્શિયમ જુદા જુદા નિવસન તંત્રોમાં એની હાજરી તત્કાલીન ચેક કરીશું, અલગ અલગ જોવા મળે. ઋતુ પ્રમાણે પણ એ બદલાઈ જાય છે કે ચોમાસામાં અલગ છે, ઉનાળામાં એક જગ્યાએ કાર્બન કે ફોસ્ફરસ કે કેલ્શિયમની માત્રા બદલાય છે. ક્લિયર?
પછી આપણે શું વાત કરી કે પોષક ચક્રો પોષક તત્વો જે હોય એનું નિવસન તંત્રોમાં શું થાય છે પુનઃ સાયકલિંગ એટલે પુનઃ ચક્રણ ચાલ્યા કરે છે નિવસન તંત્રમાંથી દૂર થતા નથી કારણ કે એ ચાલ્યા કરે છે સાયકલિંગ એનું ચાલુ જ રહે છે ત્યાર પછી આપણે કઈ વાત કરી તો આપણે વાત કરી પોષક ચક્રણ એટલે શું ન્યુટ્રન સાયકલ એટલે શું અને એનું બીજું નામ જૈવ રાસાયણિક ચક્ર એટલે શું તો ન્યુટ્રન સાયકલ એટલે શું નિવસન તંત્રમાં વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતા જે છે ફરે છે એ ગતિશીલતાને ન્યુટ્રન સાયકલ પોષક ચક્રણ કહેવાય જૈવ રાસાયણિક ચક્ર પણ બીજું નામ આપ્યું જૈવ એટલે આપણે કીધું કે ભાઈ જીવ સૃષ્ટિ જૈવ એટલે જીવો કે આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર આપણે કીધું એટલે કે જૈવ એટલે આપણે જાણીએ છીએ કે બાયો ભૂ એટલે આપણે જાણીએ છીએ કે જીવો એટલે સજીવ સૃષ્ટિ અને ભૌતિક સૃષ્ટિ કેમિકલ એટલે પોષક ઘટકો અને સાયકલ એટલે ચક્રો ફરતા હોય છે ત્યાર પછી આપણે બે પોષક ચક્રો જે છે એના ઉદાહરણ આપે કે વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર વાયુરૂપ એટલે એનું સંચિત સ્થાન વાતાવરણ અને અવસાદી એટલે એનો પૃથ્વીનો પોપડો ખડકો નો સંચિત સ્થાન છે પણ એના એક્ઝામ્પલ પર આપણે યાદ રાખીશું નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર એ વાયુરૂપ ચક્રનું દ્રષ્ટાંત છે અવસાદી ચક્રના દ્રષ્ટાંત બે આપેલા છે સલ્ફર અને ફોસ્ફરસ ચક્ર હવે દાખલા તરીકે કેટલાક પરિબળો કે ભૂમિ ભેજ તાપમાન પાણી એ બધા જ પોષક તત્વોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે જો પોષક ઘટકો અંદર પ્રવેશે જીવ સૃષ્ટિમાં એન્ટર થાય ઉત્પાદકોથી ઉઠાવે એને તો ઇનફ્લક્સ કહેવાય બહાર નીકળે એમાંથી એટલે જીવ સૃષ્ટિમાંથી બહાર નીકળે તો એને આપણે ઇનફ્લક્સ તરીકે ઓળખીએ છીએ જો એનું અનબેલેન્સ થાય તો એના માટે જે સંચિત સ્થાનો હોય વાતાવરણ કે પૃથ્વીનો પોપડો એ ક્રિયાશીલ બને છે અને કમી દૂર કરે છે તો આ થઈ એની ઇન્ટ્રોડક્શન હવે આપણા સિલેબસ પ્રમાણે આપણે આગળ વધીએ તો આપણે સૌપ્રથમ શું કરીશું કે બે ચક્રો આપેલા છે તો આપણે યાદ રાખીશું કે અવસાદન તરીકે આપણે અહીંયા સિલેબસની અંદર કયું આપણે ભણવાના છીએ તો અવસાદન તરીકે આપણે અહીં સિલેબસની અંદર આપણે એક વાત કરીશું કાર્બન ચક્રની આપણે વાત કરીશું તો કાર્બન ચક્રની જો આપણે વાત કરીએ તો એક વાયુરૂપ ચક્રનો દ્રષ્ટાંત આપણે ભણીશું વાયુરૂપ ચક્ર અને એક અવસાદી ચક્ર તો વાયુરૂપ ચક્રની અંદર સિલેબસમાં આપણે કાર્બન ચક્ર આપેલું છે તો આપણે કાર્બન ચક્ર વિશે જોઈએ અને ત્યાર પછી આવશે ફોસ્ફરસ ચક્ર અને છેલ્લો ટોપિક આવશે નિવસન તંત્રની સેવાઓ કેટલીક આપેલી છે તો એના વિશે આપણે વાત કરીશું તો કાર્બન ચક્ર તો સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ એ કાર્બનનો બનેલો છે સજીવોના અહીં એવું કહેવા માંગે છે કે જે સજીવો છે સજીવોનું શુષ્ક વજન જે હોય એની અંદરથી 49% ભાગ ટોટલ એટલે લગભગ 50% જેવું તો થયું 50% કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ એ કાર્બનનો બનેલો છે એટલે લગભગ સજીવની અંદર બોડીની અંદર 50% 50 અડધા ટકાની વાત છે 50% પૂરેપૂરો એક કાર્બન આવેલો છે સજીવના શરીરની અંદર શુષ્ક વજનમાં કે સજીવના શુષ્ક વજનનો 49% નો ભાગ એ કાર્બનનો બનેલો છે તો આ પૂછી શકાય પછી આપેલું છે વૈશ્વિક કાર્બનની જે માત્રા છે વૈશ્વિક કાર્બનની માત્રાની વાત કરેલી છે કે વૈશ્વિક કાર્બનની માત્રા તો 71% કાર્બન જે હોય આ સજીવોની વાત કરીએ આપણે પહેલી કે સજીવોની અંદર એનું જે શુષ્ક વજન છે એની અંદર 49% એ કાર્બન છે પણ આપણે કાર્બનની જો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો એ મહાસાગરોની અંદર એ કાર્બન જે હોય એ 71% કાર્બન કે 71% કાર્બન મહાસાગરોમાં શું થયેલો છે દ્રાવ્ય છે 71% કાર્બન એ મહાસાગરોમાં શું થયેલો છે
દ્રાવ્ય છે, 71% કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય થયેલો છે. આ મહાસાગરોનો કાર્બન ભંડારે વાતાવરણમાં CO2 ની માત્રાનું નિયમન કરે છે. 71% કાર્બન જે હોય, વૈશ્વિક સ્તરની વાત કરી કે 71% કાર્બન પાણી તો આપણે 71% કાર્બન એ મહાસાગરોમાં દ્રાવ્ય છે. મહાસાગરોનો જે કાર્બન છે એ CO2 ની માત્રાનું શું કરે છે? એ નિયમન કરે છે. વાતાવરણમાં CO2 ની માત્રાનું એ નિયમન કરે છે. વાતાવરણમાં CO2 ની માત્રાનું નિયમન પણ એના દ્વારા કરે છે. 71% કાર્બન આવેલો છે. કુલ વૈશ્વિક કાર્બન જે છે એ વૈશ્વિક કાર્બનમાંથી 1% ભાગ જ એ વાતાવરણમાં સમાવેશિત છે. કુલ વૈશ્વિક જે કાર્બન હોય એની અંદર વાતાવરણમાં કેટલો છે? તો કુલ વૈશ્વિક કાર્બનમાંથી વાતાવરણમાં તો માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. વાતાવરણની અંદર 1% છે જે CO2 સ્વરૂપે છે. એની વાત કરેલી છે કે વાતાવરણની અંદર CO2 સ્વરૂપે જે કાર્બન હશે 1% છે. એટલે અહીંયા કહેવા માંગે છે કે સજીવની વાત કરીએ તો સજીવની અંદર શુષ્ક વજનમાં આપણે કાર્બન એ 49% છે. પાણી પછીનું બીજું સ્થાન છે. એટલે સજીવમાં સૌથી વધારે પાણી છે. અને પાણી પછીની વાત કરેલી છે કે પાણી પહેલા નંબરે છે અને પાણી પછી બીજો નંબર કાર્બનનો છે. મહાસાગરોની અંદર 71% કાર્બન આવેલો છે. એ CO2 નું નિયમન કરે છે. એટલે વાતાવરણની અંદર CO2 સ્વરૂપે દૂર થતો હશે. અને વાતાવરણની અંદર એવું કહે છે કે જે CO2 સ્વરૂપે વાતાવરણમાં કાર્બન રહેલું છે માત્ર 1% ભાગમાં જ સમાવેશિત છે. કાર્બનનું સંચય સ્થાન આપેલું છે કે ભાઈ કાર્બનનું સંચય સ્થાન કયું? તો કાર્બનનું સંચય સ્થાન એ અશ્મિક બળતણ છે. જેટલા પણ આપણા ઈંધણો છે, અશ્મિક બળતણ છે, લાકડું છે, ફૂલ છે, એટલે કે જેટલા પણ આપણે બળતણ તરીકે પેટ્રોલ, ડીઝલ વગેરેની વાત કરીએ છીએ તો અશ્મિક બળતણ એ કાર્બનના સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. મેઇન કાર્બનનું સંચય સ્થાન કે વાતાવરણમાં તો 1% જ કીધું કે વાતાવરણમાં વૈશ્વિક જે કાર્બનનું પ્રમાણ છે એનાથી 1% જ પ્રમાણે વાતાવરણમાં છે. તો મેઇન સંચય સ્થાન કોણ છે? મેઇન જે સંચય સ્થાન છે પૂછાય કે અશ્મિક બળતણ. એ અશ્મિક બળતણ જેની અંદર મેઇન પ્રતિનિધિત્વ કાર્બનનું કોણ કરે છે? અશ્મિક બળતણ એ મેઇન એનું અશ્મિક બળતણ એનું એ કાર્બનનું પ્રતિનિધિત્વ કરે છે. કાર્બનનું એ સંચય સ્થાન છે. પછી આપેલું છે ચક્રીયકરણ ક્યાં થાય છે કે વાતાવરણ, મહાસાગર કે ચક્રીયકરણ કોણ વાતાવરણ, મહાસાગર, જીવંત કે મૃત દ્રવ્ય. એ દાખલા કે વાતાવરણની અંદર બી કાર્બન છે CO2 સ્વરૂપે, મહાસાગરોની અંદર પણ છે, જીવંત સજીવોની અંદર બી કાર્બન આવેલું છે 49%. તો અને મરેલા જે ઘટકો એની અંદર બી કાર્બનિક ઘટકો હશે. તો આ બધા મૂળત સજીવો દ્વારા કાર્બનનું શું થાય છે? ચક્રીયકરણ થાય છે. કે વાતાવરણ હોય, મહાસાગરો હોય, જીવંત ઘટકો કે મૃત સજીવો જે હોય, મૃત જીવો જે હોય તો એમના દ્વારા કાર્બનનું શું થાય છે? ચક્રીયકરણ થતું હોય છે. ત્યાર પછી આપેલું છે કાર્બનનું સ્થાપન. કોના દ્વારા સૌથી વધારે કાર્બનનું સ્થાપન થાય છે? તો સૌથી વધારે કાર્બનનું જે સ્થાપન હોય એ સૌથી વધારે કાર્બનનું સ્થાપન MCQ માં પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. પ્રકાશ સંશ્લેષણ થાય એટલે આપણે જાણીએ છીએ કે એની અંદર O2 પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બનનું જે સ્થાપન થતું હોય છે ઉત્પાદકોની અંદર, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 × 10⁻³ kg કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય. 4 × 10⁻³ kg કાર્બનનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ શું થતું હોય છે? વાર્ષિક જીવાવરણની અંદર સ્થાપન થતું હોય છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ઘટના કરે છે જેના દ્વારા એ શું કરે છે?
પ્રકાશ સંશ્લેષણની ઘટના કરશે કે જીવાવરણની અંદર CO2 સ્વરૂપે O2 મુક્ત કરે છે અને CO2 નું એક કાર્બનનું સ્થાપન કરે છે. તો એ જીવાવરણની અંદર દર વર્ષે વાર્ષિક સ્થાપન જીવાવરણની અંદર લીલી વનસ્પતિઓ દ્વારા એટલે કે ઉત્પાદકો દ્વારા એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 ગુણ્યા 10 ની 13 ઘાત એ શું કરે છે એ સ્થાપન કરે છે. ત્યાર પછી આપણે યાદ રાખીશું કે વાતાવરણમાં CO2 કાર્બન જે છે એ CO2 કયા સ્વરૂપે વાતાવરણની અંદર એ મુક્ત થાય છે. તો આપણે છૂટા મુદ્દા યાદ રાખીશું. તો વાતાવરણમાં કોણ મુક્ત કરશે તો એક ઉત્પાદકો જાણીએ છીએ. વાતાવરણમાં CO2 મુક્ત કાર્બનને મુક્ત કરી શકે શ્વસન દ્વારા. બરાબર છે, શ્વસનની આ વાત કરી છે. ઉત્પાદકો અને ઉપભોગ્યોની શ્વસન ક્રિયાવિધિ દ્વારા. તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદકો કે ઉપભોગ્યો જ્યારે શ્વસનની પ્રક્રિયા કરશે તો એ શ્વસનની જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થશે? શ્વસન ક્રિયાવિધિ દ્વારા. ઉત્પાદકો હોય કે ઉપભોગ્યોની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં CO2 ની મુક્તિ થાય છે. શ્વસન દ્વારા જાણીએ છીએ કે શ્વસનમાં O2 લે CO2 મુક્ત કરે. તો એક આપણું છે. બીજું ભૂમિ અને મહાસાગરના નકામા જે પદાર્થો હોય એનું વિઘટન જ્યારે થાય ત્યારની વાત કરી છે કે ભૂમિ અને મહાસાગરોની અંદર જમીન હોય કે મહાસાગરના જે નકામા ઘટકો હોય, મૃત ઘટકો હોય, મૃત કાર્બનિક દ્રવ્યો હોય, તો એ કાર્બનિક ઘટકો જે હોય એમનું પણ એ વિઘટકો શું કરે છે? વિઘટન કરતા હોય. તો એ વિઘટન કરે ત્યારે પણ એ CO2 સ્વરૂપે મુક્ત કરે છે કે મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટકો દ્વારા જ્યારે પણ વિઘટન થાય ત્યારે પણ એ વાતાવરણની અંદર એ શું કરે છે? CO2 ની મુક્તિ કરે છે. ત્યાર પછી આપણે જંગલની આગ આપેલી છે. ભાઈ જંગલની આગ જ્યારે દહન થાય તો પણ એ CO2 સ્વરૂપે કાર્બન સ્વરૂપે મુક્ત થાય. લાકડા સળગાવવામાં આવે તો પણ એ સંચય સ્થાન છે અશ્મિબળતણ, તો પણ કાર્બન મુક્ત થશે. કાર્બનિક દ્રવ્યોનું દહન કરવામાં આવશે, સળગાવીશું આપણે મળેલા દ્રવ્યો તો પણ કાર્બન વાતાવરણમાં જશે. અશ્મિબળતણ, જ્વાળામુખી ફાટવી ક્રિયાવિધિ, તો એના દ્વારા પણ વાતાવરણની અંદર એ CO2 કાર્બન જતું હોય છે. તો આપણે જાણીએ છીએ કે અહીં એવું કહે છે કે સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા જો જમીનમાં ઊંડે સુધી જતી જાય, MCQ માં પૂછાય કે સ્થાપન થયેલા કાર્બન જે હોય અને એવા કાર્બન કે જમીનના અંદર ઊંડાણમાં અવસાદનમાં કાંપમાં વ્યય પામે. કેટલાક જે કાર્બન છે કે સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા જે અવસાદનમાં વ્યય પામે છે. અવસાદન એટલે કાંપ જે કહેવાય, અંદર દટાઈ જાય છે. પૃથ્વીના પોપડામાં જમીનમાં જે દટાઈ જતી હશે જે સ્થાપન થયેલો કાર્બનની કેટલીક માત્રા એનું ફરીથી એવું કહે છે કે ચક્રીયકરણમાંથી બહાર નિકાલ પામે છે. ચક્રીયકરણ એનું થતું નથી. કે સ્થાપન થયેલા કેટલાક જે કાર્બનની માત્રા હોય જે અવસાદન થઈ ગયો, જે ઊંડા સ્તરોની અંદર દટાઈ ગયું કાર્બન, એનું ચક્રીયકરણમાંથી બહાર જતા રહે છે એટલે એનું ચક્રીયકરણ થતું નથી. આ ઉપરાંત CO2 ની જે મુક્તિ માટે આપણે વાત કરીએ તો કેટલીક માનવ પ્રવૃત્તિઓ જે દ્વારા પણ CO2 ની મુક્તિ થઈ રહી છે. દાખલા તરીકે માનવ પ્રવૃત્તિઓ જેમ કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે જેના માટે જગ્યાની જરૂર પડે, વસ્તી વધારો માટે ઝડપી શું થઈ રહ્યું છે? વનનાશ થઈ રહ્યો છે, વન કટાઈ થઈ રહી છે. તે વન કટાઈના દ્વારા પણ એનો નાશ કરવામાં આવે છે તો પણ CO2 ની મુક્તિ થાય છે. ઊર્જા તેમજ પરિવહન માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ અશ્મિબળતણનો ઉપયોગ કરીએ છીએ. અશ્મિબળતણનું સતત દહન કરવામાં આવે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ કે વન કટાઈ કરવામાં આવે છે. ઊર્જા અને પરિવહન માટે એટલે કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે વિવિધ સાધનો વ્હીકલોની વાત કરીએ છીએ. એના માટે આપણે અશ્મિબળતણનું સતત દહન કરીએ છીએ જેના દ્વારા પણ વાતાવરણમાં CO2 ની મુક્તિ કરવાના દરમાં એ નોંધપાત્ર વધારો થયો છે.
તો આપણે જાણીએ છીએ કે ઝડપી વનનાશ, ઉર્જા પરિવહન વગેરે માટે અશ્મિ બળતણનું સતત દહન થાય, જેના લીધે કાર્બનના દરમાં CO2 ના દરમાં એ વધારો થયો છે. તો આપણે આ વાત કરી કાર્બન ચક્રની વાત કરી. હવે કઈ રીતે આપણે આટલા મુદ્દા યાદ રાખવા? તો આપણે જોઈ લઈએ કે કાર્બન ચક્રની અંદર આપણે મેઈન મુદ્દો જોવાનો કે ભાઈ સજીવની અંદર ના શુષ્ક વજનમાં 49% કાર્બન છે, પાણી પછી બીજું સ્થાન છે. ત્યાર પછી આપણે યાદ રાખીશું કે વૈશ્વિક સ્તરની વાત કરીએ તો મહાસાગરોની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો આપણે યાદ રાખીશું કાર્બનનું પ્રમાણ 71% જેવું છે, જે શું કરે છે? કોનું નિયમન? વાતાવરણની અંદર CO2 ના દરનું નિયમનમાં ભાગ ભજવે છે. વાતાવરણમાં CO2 ની માત્રા કેટલી છે? કાર્બનની માત્રા માત્ર 1% જ છે. તો કાર્બનની માત્રા 1% છે. પછી ચક્રીય કાર્બનનું સંચય સ્થાન કોણ છે? તો મેઇન કાર્બનનું સંચય સ્થાન અશ્મિ બળતણ યાદ રાખીશું. કાર્બનનું મુખ્ય મેઇન સંચય સ્થાન અશ્મિ બળતણ. પછી કોનું ચક્રીયકરણ થશે? તો જે જીવંત ઘટકો હોય, મૃત ઘટકો હોય, મહાસાગરોની અંદર કે વાતાવરણમાં, એનું ચક્રીયકરણ થશે. પછી કાર્બનનું સ્થાપન કોણ કરે છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ 4 × 10⁻13 kg એ દર વાર્ષિક જીવાવરણની અંદર એનું સ્થાપન થાય છે. તો વાર્ષિક સ્થાપન. ત્યાર પછી આપણે CO2 ની મુક્તિ કઈ રીતે થશે? તો આપણે જાણીએ છીએ ઉત્પાદકો અને ઉપભોગ્યોની શ્વસનની ક્રિયાવિધિ દ્વારા થાય. ભૂમિ કે મહાસાગરોમાં કે મરેલા ઘટકોનું વિઘટકો દ્વારા વિઘટન થવાથી પણ CO2 ની મુક્તિ થાય. ત્યાર પછી આપણે જંગલની આગ, લાકડા સળગાવવા, અશ્મિ બળતણ વગેરે દ્વારા પણ થાય. ત્યાર પછી એક અગત્યનું વાક્ય આપણે યાદ રાખીશું કે જે અવસાદનમાં જે જાય, અવસાદનની અંદર એટલે કેટલો કાર્બનની જે સ્થાપન થયેલા કાર્બનની માત્રા જે અવસાદનમાં વ્યય પામે છે, કાપમાં ઊંડા સ્તરોની અંદર જે ઉતરી જાય છે, એનું ચક્રીયકરણમાંથી જાય છે બહાર, એનું ચક્રીયકરણમાંથી બહાર જતા રહે છે. ત્યાર ઉપરાંત માનવની પ્રવૃત્તિઓ છે કે વન કટાઈ, વનનો નાશ થઈ રહ્યો છે, પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન થઈ રહ્યું છે. તો આવી ક્રિયાઓથી પણ એ CO2 ની જે માત્રા છે એની અંદર નોંધપાત્ર વાતાવરણમાં વધારો થઈ રહ્યો છે. હવે જો આપણે ત્યારબાદ આપણો એક ટોપિક છે ફોસ્ફરસ ચક્ર, અને ત્યાર પછી નિવસન તંત્રની સેવાઓની વાત કરવાની છે. તો આપણે ત્યાર પછીનો ટોપિક જોવો હોય તો આપણે નિવસન તંત્રની સેવાઓ, અને ત્યાર પછીનો એક ટોપિક રહેશે કયો ટોપિક? આપણે નિવસન તંત્રની સેવાઓની પણ વાત કરવી હોય તો કરી દઈએ. તો આપણે ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ જોઈએ. પહેલા કેટલાક થોડા ઘણા આપણે કેટલાક MCQ ની આપણે વાત કરીએ. તો અહીં સુધી બરાબર આપણે ધ્યાનથી જોઈ લઈશું. હવે આપણે આગળ જોઈશું MCQ ની આપણે ચર્ચા કરીશું. તો આપણે હવે કેટલાક MCQ પણ જોઈ લઈએ આને લગતા. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એવું હશે તો આપણે ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ આપણે ટોપિક જોઈ લઈશું. તો આપણે કેટલાક MCQ આને લગતા જે એક સુધીના ટોપિકના MCQ છે એ આપણે જોઈ લઈએ. કેટલાક MCQ ની વાત કરી લઈએ, ચર્ચા કરીએ. તો પહેલો આપણો MCQ છે કે તે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ થાય છે. જલીય આહાર શૃંખલા તરીકે, જલીય આહાર શૃંખલા તરીકે સમાવેશ થાય છે. જલીય આહાર શૃંખલા તરીકે એનો સમાવેશ થાય.
તો આપણા એમસીક્યુ છે કે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ થાય છે. તો કયા આવશે? જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે. તો ઓપ્શન આપેલો છે પ્રાણી પ્લવકો, વનસ્પતિ પ્લવકો, વિઘટકો કે આપેલ તમામ. તો આપણે જાણીએ છીએ કે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે લઈએ તો જલીય આહાર શૃંખલામાં ઉત્પાદકો તરીકે કોનો રોલ આવશે? પ્રાણી પ્લવકો નહીં આવે, વનસ્પતિ પ્લવકો આવશે. તો વનસ્પતિ પ્લવકો એ જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે કાર્ય કરે છે. ત્યાર પછીનો એમસીક્યુ આપેલો છે કે કોઈ પણ વસાહત પછી તે સ્થળજ હોય કે જલજ હોય તેના પર સૌપ્રથમ વાર થતા અનુક્રમણને શું કહેવાય? કોઈ પણ વસાહત હોય, સ્થળજ હોય કે જલજ હોય, સૌપ્રથમ અનુક્રમણ થતું હોય તો એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ, દ્વિતીય અનુક્રમણ, જલસંચક્ર અનુક્રમણ કે સ્થળજ અનુક્રમણ. તો આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ વાર અનુક્રમણ થતું હોય તો આપણે પ્રાથમિક અનુક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ. જલસંચક્રમાં કઈ અવસ્થાનો સમાવેશ થાય છે? જલસંચક્રમાં કઈ અવસ્થાનો સમાવેશ થાય? ક્વેશ્ચન છે જલસંચક્રમાં કોનો સમાવેશ થાય? જલસંચક્ર અને મરુસંચક્ર આપણે ભણી ગયા. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે જલસંચક્રમાં કઈ અવસ્થાનો સમાવેશ થાય? તો જલસંચક્રની અંદર આપેલું છે મોસ અવસ્થા આવશે, બીજું આપેલું છે પર્ણાભ લાઇકેન અવસ્થા, ત્રીજું છે પ્રાથમિક લાઇકેન અથવા ક્રસ્ટોજ ઓપ્શન મૂકવું હોય તો પ્રાથમિક લાઇકેન અવસ્થા, ચોથો ઓપ્શન છે નરકુલ અવસ્થા. તો આપણે જાણીએ છીએ જલસંચક્રમાં કોનો સમાવેશ થાય? તો આ બધા જે ઓપ્શન છે મોસ અવસ્થા, દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરીએ, પર્ણાભ લાઇકેન, પ્રાથમિક લાઇકેન, તો આ મરુસંચક્રમાં બધા જોવા મળે. પણ આ નરકુલ અવસ્થાની આપણે વાત કરીએ કે જ્યાં પાણી છીછરું થઈ જાય, અડધી વનસ્પતિ બહાર અને અડધી વનસ્પતિ અંદર, જે ટાઇફા અને ટાઇફા સાયપ્રસ જેવી વનસ્પતિઓ જે હોય, આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા કે જે છીછરું પાણી થઈ જાય ત્યારે વનસ્પતિઓ જોવા મળે, એ નરકુલ સ્ટેજ જે કહેવાય કે નરકુલ અવસ્થા એ ક્યાં જોવા મળે? એ જલસંચક્રમાં જોવા મળે. એટલે આપણો આન્સર આવશે નરકુલ અવસ્થા. તો આપણે જે જલસંચક્રની અવસ્થાઓ મેં કહેલી એ બધી પેલો ચાર્ટ મેં કહેલો કે બુકની અંદર જે ચાર્ટ તમારે આપેલો છે કયો વનસ્પતિ પ્લવકોનો સ્ટેજ આવે, વનસ્પતિ પ્લવકો વાળો જે સ્ટેજ આપેલો છે કે સૌપ્રથમ વનસ્પતિ પ્લવકો આયા, તો એ ચાર્ટ આપણે યાદ રાખવાનો તો એ આ કામ લાગે. ત્યાર પછી આપણે આગળ એમસીક્યુ જોઈશું. શક્તિનો પિરામિડ હંમેશા કેવો હોય છે? તો આપણે જાણીએ છીએ કે શક્તિનો પિરામિડ હંમેશા કેવો હોય? સીધો હોય છે, ક્યારેય પણ ઊંધો હોતો નથી. તો આપણે ખાસ યાદ રાખીશું શક્તિનો પિરામિડ હંમેશા ઊંધો હોય. પછી આપેલું છે કઈ પરિસ્થિતિમાં વિઘટન વધુ થાય છે? તો ઊંચું તાપમાન અને વધુ ભેજ આપણે કહેલું. ત્યાર પછી કયા દ્રવ્યો વિઘટનની પ્રક્રિયા ધીમી પાડે છે? કયા દ્રવ્યો જે હોય વિઘટનની પ્રક્રિયા ધીમી પાડે? કયા દ્રવ્યો વિઘટનની પ્રક્રિયા ધીમી પાડે છે? કયા દ્રવ્યો વિઘટનની પ્રક્રિયા ધીમી કરે?
નાઇટ્રોજન યુક્ત સંયોજનો એ ઓપ્શન, બી ઓપ્શન ફોસ્ફરસ યુક્ત સંયોજનો, સી ઓપ્શન લિગ્નિન અને કાઇટિન અને ડી ઓપ્શન કાર્બનિક સંયોજનો. તો આપણે જાણીએ છીએ કે લિગ્નિન અને કાઇટિન જો હોય તો વિઘટનની પ્રક્રિયા ધીમી થશે. લિગ્નિન અને કાઇટિન જે દ્રવ્યો હોય તો વિઘટનની પ્રક્રિયાને એ શું કરે છે, આપણે એમસીક્યુ તરીકે પણ ટીક કરાયેલું, તો એ ધીમી પાડે છે. એક એમસીક્યુ આપેલો છે કે એક દેડકાને સાપ ગળે છે. એક એમસીક્યુ છે કે એક દેડકાને સાપ ગળે છે. એક દેડકાને સાપ ગળે છે અને સાપનો બાજ શિકાર કરે છે. સાપનો બાજ શિકાર કરે છે. કે એક દેડકાને સાપ ગળે છે, સાપનો બાજ શિકાર કરે છે. તો આની અંદર એક દેડકાને સાપ ગળે છે, પ્રશ્ન છે કે ભાઈ એક દેડકાને સાપ ગળે છે અને સાપનો બાજ શિકાર કરે છે. તો અહીંયા એમસીક્યુ આપેલો છે, તો આહાર શૃંખલામાં સાપ કયા સ્થાને ગણાય? આહાર શૃંખલામાં સાપ કયા સ્થાને ગણાય? તો અહીંયા ઓપ્શન ની અંદર આપેલા છે પ્રાથમિક, ઓપ્શન છે કે પ્રાથમિક ઉપભોગીઓ, બીજો ઓપ્શન છે દ્વિતીય ઉપભોગીઓ, ત્રીજો ઓપ્શન છે તૃતીય ઉપભોગીઓ, ચોથો ઓપ્શન છે ચતુર્થ ઉપભોગીઓ. તો આપણે જાણીએ છીએ કે એક દેડકાને સાપ ગળે છે, મતલબ દેડકો જે છે એ કયો થયો? પ્રાથમિક ઉપભોગી. પ્રાથમિક ઉપભોગી થયો, એને સાપ ગળે છે તો સાપે દેડકાને ખાધો તો સાપ શું થયો? દ્વિતીય ઉપભોગી થયો. હવે દ્વિતીય ઉપભોગી છે એનો પાછો સાપનો શિકાર કોણ કરે છે? બાજ શિકાર કરે છે. તો સાપનો કોણ શિકાર કરે? તૃતીય ઉપભોગીઓ. તો અહીંયા શું આવશે? જવાબ તૃતીય ઉપભોગીઓ આન્સર આવે છે. તો તૃતીય ઉપભોગીઓ, કે આપણે વાત કરી એક દેડકાને સાપ ગળે છે, એક દેડકાને સાપ ગળે છે, એક દેડકાને શું કરે છે? સાપ ગળે છે, સાપનો બાજ શિકાર કરે છે. તો આ શૃંખલામાં સાપ કયો ગણાય? તો દેડકાને સાપ ગળે છે. માની લો દેડકાને સાપ ગળે તો દેડકો શું થયો? પ્રાથમિક ઉપભોગી. પ્રાથમિક ઉપભોગીનો કોણ? સાપ ગળે એટલે દ્વિતીય ઉપભોગી થયો સાપ. દેડકો પ્રાથમિક ઉપભોગી થયો, સાપ દ્વિતીય ઉપભોગી થયો અને બાજ જે એનો પણ તો તૃતીય ઉપભોગી થયો. જો બાજને પણ ખાતું હોય તો એ ચતુર્થ ઉપભોગી કહેવાય. બરાબર? તો આ રીતે આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ. આગળનો એમસીક્યુ જોતા જઈએ. એના જેવો છે કે એમસીક્યુ, આમ તો એના જેવો જ એક એમસીક્યુ. લીલી વનસ્પતિ પર ઉડતા કીટકોને સાપ ખાય છે, આ સાપને મોર ખાય છે, તો મોર શું થયું? લીલી વનસ્પતિ પર ઉડતા કીટકોને, લીલી વનસ્પતિ ઉપર જે ઉડતા જે કીટકો હોય, કીટકોને સાપ ખાય. તો કીટકોને સાપ ખાય છે તો કીટકો પ્રાથમિક ઉપભોગી થયા. પ્રાથમિક ઉપભોગીમાંથી સાપ ખાય એટલે સાપ દ્વિતીય ઉપભોગી થયો. એના સાપને મોર ખાય છે તો મોર એ દ્વિતીય ઉપભોગી થયો. દ્વિતીય ઉપભોગી થયું. પણ એમસીક્યુ ની અંદર કોઈ ઉપભોગી બીજા આપેલા નથી. એમસીક્યુ માં આપેલું છે પ્રાથમિક ઉપભોગી, બીજો ઓપ્શન પ્રાથમિક વિઘટક, ત્રીજો અંતિમ વિઘટક, ચોથો આહાર પિરામિડની ટોચ. તો આપણે એની અંદર ઉપભોગી જ ઓપ્શન આપેલો છે એટલે પ્રાથમિક ઉપભોગી લઈ શકાય, કારણ કે બીજો કોઈ ઓપ્શન આપેલો નથી. પછી આહાર શૃંખલામાં જેમાં સૂક્ષ્મ જીવો શક્તિસભર સંયોજનો તોડીને તેના દ્રવ્યો ઉત્પાદક સમાજ માટે ઉપલબ્ધ કરાવે તો એ કોણ છે? પરોપજીવી આહાર શૃંખલા, નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા, ભક્ષક આહાર શૃંખલા, ઉત્પાદક આહાર શૃંખલા.
તો આપણે જાણીએ છીએ કે ડેટ્રેટસ ફૂડ ચેન ડીએફસી જેને કહેવાય, તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા એ તોડે છે અને ઉત્પાદકોને ઉપલબ્ધ કરાવે છે. કોઈ પણ નિવસનતંત્ર કયા પિરામિડ હંમેશા સીધા જ હોય, તો એ ઊર્જાના પિરામિડ હંમેશા સીધા હોય. પછી એના જેવો છે બીજો પણ ઓપ્શન, એક મગર બકરીનું ભક્ષણ કરે છે. એક મગર એ બકરીનું ભક્ષણ કરે છે. મગર જે હોય બકરીનું ભક્ષણ કરે, મગર એ બકરીનું ભક્ષણ કરે છે. બકરીનું ભક્ષણ કોણ કરે? મગર. એટલે આ થયો પ્રાથમિક ઉત્પાદક, મગર એનું ભક્ષણ કરે. દ્વિતીય આ ઉપભોગી થયો, ઉપભોગી. આ દ્વિતીય ઉપભોગી થયો મગર. હવે એક સમડી આ મગરને ખાય છે. સમડી પાછી કોણ ખાય? મગરને ખાય. તો સમડી શું થાય? તૃતીય ઉપભોગી કહેવાય. તો તૃતીય ઉપભોગી અહીંયા આપેલો છે. તૃણ પ્રદેશમાં ગાયની સમકક્ષ જલીય નિવસન તંત્રમાં પોષક સ્તરે કયો સજીવ ગોઠવાયેલો છે? તૃણ પ્રદેશમાં ગાયની સમકક્ષ જલીય નિવસન તંત્રમાં પોષક સ્તરે કયો સજીવ ગોઠવાયેલો હોય છે? બરાબર સમજો. તૃણ પ્રદેશમાં જો ગાય હોય તો તૃણ પ્રદેશમાં ગાય શું થાય? તૃણાહારી થઈ, એટલે પ્રાથમિક ઉપભોગી થઈ, કારણ કે ઘાસ ખાય છે એટલા માટે. તો એની સમકક્ષ જલીય નિવસન તંત્રમાં કયો સજીવ ગોઠવાયેલો હોય? વનસ્પતિ પ્લવકો હોય, વનસ્પતિ પછી પ્રાણી પ્લવકો હોય. તો કયા આવશે? તો પ્રાણી પ્લવકો આવશે. કેમ? કારણ કે વનસ્પતિ પ્લવકો એ લીલી વનસ્પતિ થઈ અને એના ઉપર નપતા, જેમ કે તૃણાહારી ગાય છે એવી રીતે અહીંયા પ્રાણી પ્લવકો એની સમકક્ષ કહેવા હોય તો પ્રાણી પ્લવકો આવી શકે. તો પ્રાણી પ્લવકો આવશે. એક નીટ 2018 ની અંદર એક એમસીક્યુ પૂછાયેલો છે, એ આપણે જોવું હોય તો જોઈ લઈએ. નીટ 2018 ની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલો, તો એ એમસીક્યુ આપણે જોઈ લઈએ. એમસીક્યુ છે, નીચે આપેલી માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિ પિરામિડ મેળવાશે? જે માહિતી છે એના પરથી કયો પિરામિડ મળશે આપણને? પરિસ્થિતિ કે પિરામિડ. તો એ આપણે જોઈ લઈએ કે પરિસ્થિતિ કે પિરામિડ કયો મળે આની અંદર, આ ઘટનાની અંદર, કે પરિસ્થિતિ કે પિરામિડ કયો મળશે? માહિતી આપેલી છે કે દ્વિતીય ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગીઓ, પ્રાથમિક ઉત્પાદકો. હવે માહિતી આપેલી છે કે 120 ગ્રામ, આ છે 60 ગ્રામ અને આ છે 10 ગ્રામ. હવે નીચે લખ્યું કે જૈવ ભારનો ઊંધો પિરામિડ. હંમેશા જુઓ દાખલા તરીકે જૈવ ભારનો ઊંધો પિરામિડ એવું લખ્યું છે ઓપ્શન ની અંદર, કે જૈવ ભારનો ઊંધો પિરામિડ ઓપ્શન 1 આપેલું છે. બીજો ઓપ્શન છે સંખ્યાનો સીધો પિરામિડ, સંખ્યાનો સીધો પિરામિડ. ત્રીજો ઓપ્શન છે શક્તિનો પિરામિડ, એ સીધો જ હોય. અને ચોથો ઓપ્શન આપેલો છે જૈવ ભારનો સીધો પિરામિડ, જૈવ ભારનો સીધો પિરામિડ. હવે જુઓ, જો દ્વિતીય ઉપભોગ્યો 120 ગ્રામ, પ્રાથમિક ઉપભોગ્યો 60 ગ્રામ, પ્રાથમિક ઉત્પાદકો 10 ગ્રામ આપેલું છે. આ સૌથી ઓછા અને સૌથી વધારે ઉપરના છે. એટલે સમજો કે પિરામિડ કેવો થઈ ગયો? કે ઊંધો થઈ ગયો. એટલે સમજો કે સંખ્યાનો સીધો પિરામિડ તો હોય નહીં, કારણ કે આની સંખ્યા વધુ હોવી જોઈએ. શક્તિનો પિરામિડ હોય તો બી આની સંખ્યા વધુ હોવી જોઈએ. જૈવ ભારનો સીધો પિરામિડ હોય તો બી આ પિરામિડ આ અહીંયા આવવું જોઈએ, વધારે ઉપર ઓછા હોવા જોઈએ. તો રહ્યો કયો? ઊંધો પિરામિડ. તો આપણે જાણીએ છીએ કે આ રીતે પિરામિડ આવશે 120 ગ્રામ, ત્યાર પછી 60 ગ્રામ અને ત્યાર પછી નિવસન તંત્રનું સમુદ્રની અંદર જોતા હતા. તો આ રીતે ઊંધો પિરામિડ આવશે, અથવા આપણે એને આ રીતે પણ રજૂ કરીએ છીએ કે ઊંધો પિરામિડ આ રીતે પણ આવશે. તો ઉત્પાદકો તો પાયામાં છે,
એ જાણીતો ઉપભોગ્ય ટોચ ઉપર હોય, જે ઉચ્ચ કક્ષાના હોય તે. એટલે આપણે જાણીએ છીએ કે પિરામિડ કેવો આવશે, તો આ MCQ ની 2018 માં પૂછાઈ ગયેલો જૈવબાણનો ઊંધો પિરામિડ આન્સર આવી શકે. તો બસ આવી જ રીતે પ્રશ્નો બધા નીટની અંદર પૂછાયેલા છે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પરિસ્થિતિ કે પિરામિડ સામાન્ય રીતે ઊંધા હોય છે? આ નીટ 2018 માં પૂછાયેલું કે કોના પરિસ્થિતિ કે પિરામિડ ઊંધા હોય? તૃણ પ્રદેશના સંખ્યાના પિરામિડ કરીને વૃક્ષનું નિવસન તંત્ર હોય તો આપણે ઊંધો કીધેલું. સમુદ્રના જૈવબાણના પિરામિડ ઉર્જાના ક્યારેય ના હોય. જંગલના પિરામિડ જૈવબાણના ના હોય તો સમુદ્રના જૈવ પિરામિડ ઊંધા હોય. આપણે એવું કહેલું છે કે સમુદ્રના જૈવ ભારના પિરામિડ, તળાવનું નિવસન તંત્ર, જલીય નિવસન તંત્ર હોય તો એને જૈવ ભારનું પિરામિડ ઊંધો જોવા મળે છે. તો આ રીતે આપણે MCQ પણ નીટમાં જે પૂછાય એ પણ આપણે કેટલાક MCQ જોયા. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બે ટોપિક બાકી રહેશે. એક આપણો જે ફોસ્ફરસ ચક્ર છે અને બીજો આપણો કયો ચક્ર છે? નિવસન તંત્ર એ સેવા. બે નાના ટોપિક છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. એના પહેલા આપણે MCQ બે ત્રણ હજુ જોવાય તો જોઈ લઈએ. તો કેટલાક MCQ અહીંયા આપેલા છે, જુઓ કે નીચેના પૈકી કયું સ્થાપક સજીવ જે શુષ્ક ખડક પર જોવા મળે છે? શુષ્ક ખડક પર સ્થાપક તરીકે, શુષ્ક ખડક પર સ્થાપક તરીકે સજીવ જોવા મળે. સ્થાપક જાતિ આપણે કહ્યું, સ્થાપક જાતિ એવો શબ્દ આપણે ચલાવતી વખત કહ્યું કે શુષ્ક ખડક પર સ્થાપક સજીવ તરીકે કોણ જોવા મળે? નીટ 2016 માં પૂછાય કે હરિકેન, લીવરવર્ટ્સ, મોસ, શેવાળ કે લાઇકેન. તો આપણે જાણીએ છીએ કે સ્થાપક પાયાની જાતિ કોણ હતી? મરુસંચક્રમાં. તો આપણે કયું યાદ રાખવાનું? મરુસંચક્રમાં પાયાની જાતિ સ્થાપક શરૂઆત થાય લાઇકેન થી. ત્યાર પછીનો એક એક્સ્ટ્રા છે કે નિવસન તંત્ર શબ્દ તેમના દ્વારા આપવામાં આવે. જૂના સિલેબસમાં પૂછાઈ ગયો પણ નીટ 2016 માં પૂછાયેલો, તો આપણે યાદ રાખીશું, નોંધી રાખીશું. નિવસન તંત્ર શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો એ નોંધી રાખીશું. નિવસન તંત્ર શબ્દ ખાલી જગ્યા દ્વારા પ્રયોજવામાં આવ્યો. નિવસન તંત્ર શબ્દ તેમના દ્વારા આપવામાં આવ્યો. તેમના દ્વારા આપવામાં આવ્યો. તો કોના દ્વારા નિવસન તંત્ર શબ્દ આપવામાં આવે? તો આપણે ઓપ્શન સીધો જવાબ લખી રાખીશું. આ જૂના સિલેબસમાં આવતું ઇજિપ્ટેન્સલી. આ નોંધી રાખીશું આપણે કે નિવસન તંત્ર શબ્દ એ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો. તો ઇજિપ્ટેન્સલી નામનો જે વૈજ્ઞાનિક છે એના દ્વારા આપવામાં આવ્યો. તો એ પણ યાદ રાખીશું. તો આપણે આ રીતે તો 10% આ તો સોરી આપણે નિવસન શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? ઇજિપ્ટેન્સલી દ્વારા આપવામાં આવ્યો. એ આપણે યાદ રાખીશું. ત્યાર પછી એક પ્રશ્ન આપેલો છે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કેવી રીતે દર્શાવાય? તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આપણે દર્શાવવા માટે આપણે જાણીએ છીએ કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો NPP બરાબર GPP માઈનસ શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ. એના દ્વારા આપણે દર્શાવીએ છીએ ને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કોના દ્વારા દર્શાવીએ છીએ? તો NPP બરાબર GPP માઈનસ શ્વસન દ્વારા થયેલ ઘટ એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આપણે આટલે અટકીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે ટોપિક બાકી રહ્યા, એક ફોસ્ફરસ ચક્ર અને નિવસન તંત્રની સેવાઓ આપણે પૂર્ણ કરીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે ઉદ્વિકાસ ચેપ્ટર નંબર 7 જે છે એ ઉદ્વિકાસ તરફ આપણે
આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.